સાંસદ ગેનીબેન ઠાકોરે આબાસણા ખાતે કર્યું મતદાન. કોંગ્રેસના સાંસદ ગેનીબેન મતદાન બાદ મહિલાઓને મળ્યા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ખેલદિલીપૂર્વક મતદાન થાય તેવું તંત્ર કરે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે, ત્યારે ગુજરાતના સમગ્ર મતદારોને મોટા પ્રમાણમાં મતદાન કરીને આ લોકશાહીની જે પર્વની ઉજવણી છે એમાં ભાગ લે. તમામ ઉમેદવારો ખેલદિલીપૂર્વક મતદાનમાં જે મતદારો જે મતદાન કરે છે એમાં સહયોગ આપે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં ક્યાંક ને ક્યાંક જે વિકાસના નામે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર, આરોગ્ય, શિક્ષણ, બેરોજગારી આવી અનેક સમસ્યાઓના કારણે આજે સમગ્ર ગુજરાતના મતદારો એ ભારતીય જનતા પાર્ટીના શાસનથી નારાજ છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે અને ફરી પણ કહું છું કે વહીવટી તંત્ર એ પોતાનું કામ કરે અને સમગ્ર રાજ્યની અંદર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને એક ખેલદિલીપૂર્વક તમામ મતદારો મતદાનમાં ભાગ લઈ અને સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીના લોકશાહીના પર્વમાં સૌ સાથ સહકાર આપે એવી હું અપેક્ષા રાખું છું.